ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલી પાટીદાર સમાજના અગ્રણીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન। વડોદરા જિલ્લાના સાવલી સરદારનગર વિસ્તારમાં નિવાસ કરતા પાટીદાર સમાજના મોભી અને અગ્રણી અને સાવલી તાલુકા કેળવણી મંડળ, નાગરિક સહકારી બેંક, પાટીદાર સમાજના પ્રમુખ, સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ જેવી અનેક સેવાકીય સંસ્થાઓમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત અને પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ સાથે જોડાયેલા એવા 75 વર્ષીય હરીશભાઈ નરેન્દ્રભાઈ પટેલ પ્રયાગરાજના કુંભ મેળામાં દર્શન, પૂજા અને પવિત્ર ગંગા સ્નાન માટે ગયેલા હતા અને ગંગા સ્નાન બાદ બહાર આવતા હૃદયરોગનો હુમલો થતા સાથીદારોએ બનાવની જાણ પરિવારજનોને નગરમાં થતા પંથકમાં ભારે શોકની લાગણી પ્રસરી હતી। હરીશભાઈનું પાર્થિવ દેહ એમ્બ્યુલન્સ મારફતે નિવાસ સ્થાને આવી પહોંચ્યો હતો અને પરિવારજનો અને વાસદ સ્વામિનારાયણના સંતો મહંતોએ ભાવભીની અંતિમ વિદાય આપી હતી। સાવલીના અંતિમધામ અંતિમ વિદાય સાથે હરીશભાઈ પાટીદારની પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો। હરીશભાઈ નરેન્દ્રભાઈ પટેલ અમારા સાવલીના એક પાટીદાર સમાજના અગ્રણી અને મોટા ખેડૂત હતા। સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા। આ ગત 24 તારીખે કુંભ મેળામાં સ્નાન માટે તેઓ ગયા હતા અને ત્યાં એમનું દેહાંત થયું છે। ત્યાંથી એમ્બ્યુલન્સ દ્વારા સાવલી લાવવામાં આવ્યા અને એમની ત્યાં ઘરે આવ્યા પછી સ્વામિનારાયણના સંતો અને મોટી સંખ્યામાં સાવલી તાલુકાના નગરજનો ભેગા થયા અને એમની અંતિમ વિધિ કરવા માટે આજે અહીં આવ્યા છે અને બહુ મોટી સાવલી નગરને અને તાલુકાને એક મોભી વ્યક્તિ ગયા એવી ખોટ છે અને એમના કુટુંબીજનોને સાંત્વના આલે એવી અમારી અભ્યર્થના। જય સ્વામિનારાયણ।